જો મિત્રો તમે યુટ્યુબમાં કામ કરો છો અને તમે એવું વિચારતા હોય કે આપણે એકદમ સરળતાથી સફળતા મેળવી શકીશું, પણ ના મિત્રો, હવે જે મોનેટાઇઝેશનનો ક્રાઇટેરિયા છે એ બહુ ખૂબ જ અઘરો થઈ ગયો છે. પણ મિત્રો, અમુક જે બેઝિક નોલેજ છે એ યુટ્યુબનું આપણી પાસે હોવું જરૂરી છે. એમાં મિત્રો ફર્સ્ટ એ છે કે આપણે વિડીયો શૂટ કરીએ છીએ, એડિટ કરીને તૈયાર કરીએ છીએ, થંબનેલ એકદમ કમ્પ્લીટ મસ્ત રીતે તૈયાર કરી દઈએ છીએ. પણ મહત્વનો પ્રશ્ન એ છે કે આ વિડીયોને યુટ્યુબમાં સારી રીતે અપલોડ કેવી રીતે કરવો. તો આ એક બેઝિક છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યા વગર કંઈ પણ થવાનું નથી. અને જો તમે નવા ક્રિએટર છો તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે યુટ્યુબમાં કઈ રીતે વિડીયો અપલોડ કરી શકીએ છીએ. તો આજનો વિડીયો આપણે એ ટોપિક પર રહેવાનો છે, કારણ કે સૌથી મહત્વનો મુદ્દો છે વિડીયો કઈ રીતે અપલોડ કરવો અને એમાં કયું કયું સેટિંગ કરવાનું છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મિત્રો મળવાની છે. તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ નથી કરવાનો. જો સ્કીપ કરશો તો એકાદ પોઈન્ટ છૂટી જશે તો તમને પાછળથી પ્રોબ્લેમ પડશે અને તમે વિડીયો અપલોડ કરશો ત્યારે તમને ખબર નહીં પડે કે સાલું આના પછી કયું સ્ટેપ આવશે. તો આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો, કારણ કે વિડીયો તમને લાઈવ હું મોબાઈલને સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરીને વિડીયો યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરવાનો એકદમ સરળ રીતે અને બેસ્ટ રીતે, તો એના વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે. તો ફટાફટ આ વિડીયોને તમે લાઈક કરી દો અને ચેનલ પર મિત્રો જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં સૌથી પહેલા આપણી ચેનલ પર જોવા મળે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો મિત્રો તમે યુટ્યુબમાં નવા આવ્યા હોય તો તમે મોનેટાઇઝેશન પોલિસી છે એ ચેન્જ થઈ છે અને એનો સંપૂર્ણ ફૂલ વિડીયો આપણે બનાવી દીધું છે. એની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, પછી જોઈ લીજો. પણ આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે યુટ્યુબનું બેસ્ટ વસ્તુ છે, કારણ કે આપણે નાની નાની વસ્તુને જો મિસ કરતા રહીશું તો યુટ્યુબમાં આપણે સક્સેસ ક્યારે પણ નહીં થઈ શકીએ. કારણ કે યુટ્યુબમાં નાનામાં નાની વસ્તુ આપણે મિસ કરી જઈશું તો ઘણું બધું મિસ કરી જઈશું, બરાબર. તો આ વિડીયોમાં મિત્રો આપણે એકદમ બેસ્ટ રીતે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા શીખવવાના છે. તો સૌથી પહેલા મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જુઓ, તો એના માટે તમે ગૂગલ ક્રોમમાંથી બી અપલોડ કરી શકો છો અને યુટ્યુબ એપ્લિકેશન છે એમાંથી પણ તમે વિડીયોને અપલોડ કરી શકો છો. તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જુઓ, મેં સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી દીધું છે અને તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાનું છે. યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા પ્લસનું નિશાન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો તો અમને અહીંયા તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમ કે વિડીયો, શોર્ટ, લાઈવ અને પોસ્ટ. તો આ 4 ઓપ્શન જોવા મળશે. એમાંથી તમે વિડીયો અપલોડ કરો છો તો વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને આ ગેલેરીમાંથી મિત્રો તમારે જે પણ વિડીયોને અપલોડ કરવો છે એને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કરીને નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરશો તો આ રીતે ઓપ્શન જોવા મળશે તમને, તો પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા પ્રોસેસ લેશે. હા, તો આ રીતે ઓપ્શન આવી જશે. તો એ કેપ્શન યોર શોર્ટ હોય તો શોર્ટ આવશે અને વિડીયો હશે તો વિડીયોમાં તમારે અહીંયા ટાઇટલ એડ કરવાનું છે. ટાઇટલ એડ કરશો તો અહીં જે વિઝિબિલિટી છે, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વિઝિબિલિટી છે એને તમારે પબ્લિક નથી રાખવાનું, અનલિસ્ટેડ કરી દેવાનું રહેશે. અનલિસ્ટેડ કરીને તમારે બેક આવી જવાનું. બેક આવશો અને પછી તમારે બેક આવી જવાનું અને શો મોરનું ઓપ્શન દેખાશે તો એના પર ક્લિક કરવાનું છે. શો મોરનો ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ તમને જોવા મળશે. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ સિલેક્ટ ઓડિયન્સનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને જો મિત્રો તમારી વિડીયો જો તમે યસ પર ક્લિક કરેલું છે તો એ સૌથી મોટી તમારી ભૂલ ગણાશે, કારણ કે યસ પર ક્લિક કરશો એટલે તમારી વિડીયો ખાલી નાના બાળકો જ જોઈ શકશે અને જો નો પર ક્લિક કરશો તો 18 વર્ષથી પ્લસ અને બાળકો પણ જોઈ શકશે. તો આપણે નો પર સિલેક્ટ કરવાનું છે. નો પર સિલેક્ટ કરીને બેક આવી જવાનું. બેક આવીને જશો અહીંયા તમારે આ ખાસ છે એડ ડિસ્ક્રિપ્શન, તો અહીં તમારે એકદમ બેસ્ટ ડિસ્ક્રિપ્શન લખવાનું છે. કઈ રીતે લખવાનું છે એ જાણવું હોય તો મિત્રો તમે નીચે જુઓ, મારું ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો કે તમે વિડીયોમાં જે બતાવ્યું છે એનું થોડીક તમારે શોર્ટમાં માહિતી આપવાની છે, બરાબર. અને તમારે હેશટેગ અને તમારે
કીવર્ડ એડ કરી લેવાના રહેશે. પછી રિલેટેડ વિડીયો એ આપણા કામ વાંધો નહીં આપો તો ચાલશે. પછી નીચે મિત્રો જુઓ એટ્રીબ્યુટ્સ લખેલું છે અને એઆઈ યુઝ પ્લસ ટેગ લખેલા છે, તો એના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા એઆઈ યુઝ લખેલું છે એના પર ક્લિક કરી જો તમે વિડીયોમાં કોઈ એઆઈ વસ્તુનો ઉપયોગ કરો હોય, વિડીયો છે, ફોટો છે, તો તમારે યસ કરવાનું રહેશે અને ના કરવું હોય તો નો પર ક્લિક કરી દેવાનું છે. પછી બેક આવીને અહીંયા ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા ટેગ, તો ટેગ મિત્રો તમારી વિડીયોને રિલેટેડ એડ કરવાના છે. જો ટેગ તમારા બેસ્ટ હશે એટલું પરફોર્મન્સ તમારું વિડીયોનું બેસ્ટ આવશે. તો અહીં તમારે ટેગ વિડીયોને અનુરૂપ તમારે એડ કરવાના રહેશે. જો તમને ટેગ ક્યાંથી મળશે તો તમારે જે વિડીયોનું ટાઇટલ છે એને અનુરૂપ નાખવાના, જેથી તમારી વિડીયો સર્ચમાં પણ આવી શકશે. તો આ રીતે અહીંયા વાત થઈ ગઈ. પછી આ રીતે બધું કમ્પ્લીટ કરો પછી નીચે અપલોડ શોર્ટનું ઓપ્શન જોવા મળશે. તો અહીંયાથી તમારે અપલોડ શોર્ટ કરી દેવાનું રહેશે. અને ખાસ મિત્રો થંબનેલને એડ કરવા અહીંયા પેન્સિલના નિશાન પર ક્લિક કરી તમારે થંબનેલને એડ કરવાનું છે. આ તો સિમ્પલ છે બરાબર, પણ જે મેન વસ્તુ છે ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ એ મિત્રો મેં તમને જણાવી દીધું. અને અપલોડ શોર્ટ પર ક્લિક કરશો અથવા વિડીયો પર ક્લિક કરશો એટલે તમારી વિડીયો અનલિસ્ટેડમાં અપલોડ થઈ જશે. અનલિસ્ટેડમાં અપલોડ થશે પછી તમારે YT સ્ટુડિયો ઓપન કરવાનો છે. YT સ્ટુડિયો ઓપન કરી તમારે અહીંયા વિડીયોને પબ્લિશ કરવાનો છે. તો આ રીતે આપણે બેસ્ટ રીતે આપણો જે વિડીયો છે એને યુટ્યુબમાં અપલોડ કરી શકીએ છે. તો આ મિત્રો એકદમ બેસ્ટ રીત છે, કારણ કે એકદમ સિમ્પલ રીતે આપણે યુટ્યુબ એપ્લિકેશનમાંથી વિડીયો અપલોડ કરી શકીએ છીએ. અને તમે ક્રોમમાંથી પણ કરી શકો છો. પણ એમ મિત્રો તમે જો નવા ક્રિએટર છો તો તમે ત્યાં ગૂંચવાઈ જશો, કારણ કે નવા ઓપ્શન જોવા મળશે. એનો પણ આપણે રિલેટેડ વિડીયો બનાવી દઈશું. તો મિત્રો આ વિડીયો જો તમને યુઝફુલ લાગે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળી આવી નવી વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.